નમસ્કાર ધોરણ 8 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારો સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર બીજો છે. ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી 1857 એમનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 થી નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. તે પહેલા એક નાનકડી વાત કરી દઉં. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમને અન્ય સ્વાધ્યાય સોલ્યુશન મળી જશે. અને જો તમારે પીડીએફ જોઈતી હોય તો એના માટે એક વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, તેમાં જોઈન થઈ જાઓ, ત્યાંથી તમને પીડીએફ મળી જશે. તો પહેલું છે, મીર જાફરને હટાવી અને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર જાફરને હટાવીને એના જ જમાઈને એટલે કે મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. બીજું, ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો કાયમી જમાબંધીના પિતા કોને કહેવાય? તો જનરલ કોર્નવોલિસને કહેવામાં આવે છે. તો ભારતમાં ગવર્નર જનરલ હતા કોર્નવોલિસ, એમણે કાયમી જમાબંધી દાખલ કરી હતી. ત્રીજું, કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો બક્સરનું જે યુદ્ધ થયું, પ્લાસીના યુદ્ધ પછી એક્ઝેક્ટ બક્સરનું જે યુદ્ધ થાય છે, મીર કાસિમ અને તેના બે મિત્રો જે હોય છે અવધના રાજાને, એમની સાથે અંગ્રેજોનું યુદ્ધ થાય પછી આ બંગાળ જે છે એમનો મહેસૂલ ઉઘરાવવાની સત્તા છે એ સીધી કોની પાસે જશે? તો અંગ્રેજો પાસે. ચોથું, રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો થોમસ મુનરો જે છે એ રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા હતા. પ્રશ્ન નંબર બીજો છે, ટૂંકનોંધ લખવાની છે, જેમાં પહેલું બિરસા મુંડા. હવે બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875 થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બચપન ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપન પિતા સાથે સતત એકથી બીજા જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપનમાં મુંડા લોકો અને દીકુઓ બહારથી આવેલા જે હતા એમના વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી, તેમજ વૈષ્ણવ ધર્મનો પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું જે શોષણ થતું હતું એ સીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં ઈસવીસન 1895 વ્યાપક આંદોલન ઉલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુ ટોણામાં વિશ્વાસ ન રાખવો. તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્વક ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજવહીવટની અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ કરી. ઈસવીસન 1895 આ ધરપકડ થઈ. 2 વર્ષ બાદ ઈસવીસન 1897 બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. ત્યારે તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમણે દીકુઓ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈસવીસન 1900 બિરસા મુંડાનું અવસાન થયું હતું. હવે રૈયતવાડી પદ્ધતિની વાત કરીએ તો 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820 મુંબઈ અને મદ્રાસ, ચેન્નાઈ પ્રાંતોમાં રૈયતવાડી પદ્ધતિ લાગુ પાડવામાં આવી. તેના પ્રણેતા હમણાં જ આપણે વાત કરી થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ, ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતને જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેઓ મુખ્ય કારણો આ મુજબ હતા. પહેલું, જમીનનું વધારે પડતું મહેસૂલ. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલનો આપવું જ પડતું હતું. ત્રીજું, મહાલવારી પદ્ધતિ. તો મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમના પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારી ઈસવીસન 1822 મહાલવારી પદ્ધતિ દાખલ કરી. બ્રિટિશ મહેસૂલી દફતર રેકર્ડમાં ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થયો હતો. મહાલનું એક એકમ ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર
મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. આથી આ પદ્ધતિ મહલવારી પદ્ધતિ તરીકે ઓળખાય છે. જમીન મહેસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા, જેના પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા. પ્રશ્ન નંબર બીજાનો બ છે. નીચેના પ્રશ્નોના આન્સર આપવાના છે. જેમાં પહેલું, કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતનું શોષણ કેવી રીતે થયું હતું? તો મિત્રો અહીંયા એમનું સરસ મજાનું આપણે જવાબ આપેલો છે, તો એનો તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. તો જલ્દીથી આનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ન થાય. બીજું છે 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? તો એમનો જવાબ પણ અહીંયા સરસ રીતે લખેલો છે, જે તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, જેથી વિડીયો લેક્ચર લાંબો ના થાય અને કંટાળારૂપ ના બને અને તમારે જે હોમવર્ક આપેલું છે થઈ જશે. ત્રીજું, યુરોપિયન દેશમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી? તો યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ સમય જતાં કેરેબિયન દેશોનું ઉત્પાદન ઘટવાના કારણે યુરોપિયન બજારોમાં ભારતીય ગળીની માંગ વધવા લાગી. ચોથું, અંગ્રેજ શાસનમાં જાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. તો કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા અને પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા. ઓડિશાના જંગલોમાં રહેતા ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. જંગલોમાંથી મળેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારોમાં વહેંચતા હતા. ખોડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવાનો અને તેને રંગવાનો વ્યવસાય પણ કરતા હતા. પ્રશ્ન નંબર ત્રીજો છે. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. જેમાં પહેલું, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો 2 પ્રથાઓ હતી. બીજું છે ઈસવીસન 1820 માં કયા 2 પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ થઈ? તો મુંબઈ અને મદ્રાસ. કોણે કરી હતી તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. ત્યાર પછી ત્રીજું, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો? તો સંથાલનો. ચોથું, આદિવાસીઓ કોના નેતૃત્વમાં ગુંડારાજ, અહીંયા ગુંડા નહીં પણ મુંડારાજ, શું આવશે? મુંડારાજ સ્થાપિત કરવા માંગતા હતા, તો બિરસા મુંડાના રાજમાં. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.